અંકલેશ્વરમાં નર્મદા કાંઠાના ગામમાં નર્મદાના પૂરના પાણી ઓસર્યા બાદના દ્રશ્યો સામે આવી રહ્યા છે। ખાસ કરીને ખેતરમાં ઊભા પાક નષ્ટ થતાં ધરતીપુત્રો દિવાળી બગડી હોવાનો રાગ આલાપી રહ્યા છે। જૂના કાસિયા, જૂના છાપરા, જૂના માંડવા, બુઝુર્ગ નવગામા સહિતના ગામોમાં પાણી 48 કલાક ખેતરમાંથી ઉતર્યા છે, જે બાદ ખેતરમાં પાકને વ્યાપક નુકસાન જોવા મળ્યું છે। આ વચ્ચે જૂના બોરભાઠા બેટ ભાણા પટેલના બેટમાં હજુ પણ ગામમાં બેટમાં ફેરવાયું હોય તેમ જોવા મળી રહ્યું છે। ગામની 3 બાજુ ખેતરોમાં બસ નર્મદાના જ પાણી જોવા મળી રહ્યા છે। ધરતીનો તાત આજે નર્મદા નદીનાનું નીર ઉતરી જવા છતાં હજુ પણ તેના લીસોટા ભૂલી નથી રહ્યા। ખેતરોમાં નર્મદા નદીના પાણીના વિપુલ ભરાવો થતાં શાકભાજીમાં તુવેર, કારેલા, પરવર, દૂધી, ભીંડા, મરચાં સહિતના પાકો તેમજ ફળમાં કેળ, શેરડી પાકને નુકસાન થયું હોવાનું જણાવી રહ્યા છે। ગામના ખેડૂતોની દિવાળી બગડી હોવાનું ખેડૂતોને ગામના સરપંચ પંકજભાઈ પટેલે જણાવ્યું હતું। તેઓ ગામની ખેતી બેટમાં ફેરવી ગઈ છે। પાણી નિકાલ ખેતરમાંથી અટક્યો છે। ખેતરોમાં ઊભો પાક નષ્ટ થતાં ધરતીપુત્રોની દિવાળી બગડી છે। નુકસાનીનો અંદાજ કાઢવો મુશ્કેલ છે, ત્યારે લાખો રૂપિયાનો ઊભો પાક બરબાદ થતાં ધરતીપુત્રો દિવાળી ચોક્કસ બગડી હોવાનું જણાવ્યું હતું। તો ગામના ખેડૂતોને કૌશિક પટેલે જણાવ્યું હતું કે તેમનો તેમજ ગામના તમામ ખેડૂતોને ખેતરોમાં સરદાર સરોવર ડેમમાંથી છોડવામાં આવેલ પાણીના નીર ફરી વળ્યા છે, જેને લઈ ઊભો પાક નષ્ટ થયો છે। પ્રત્યેક ખેડૂતોને લાખોનું નુકસાન થયું છે। ખેતરો પાણી ભરાઈ ગયા છે, પાકને નુકસાન થયું છે। આ નુકસાન ભરપાઈ સરકાર કઈ રીતે કરશે તે સવાલ છે। સરકાર દ્વારા સર્વે કરી નુકસાન વળતર આપે તેવી માંગ છે। હું પંકજભાઈ ભગવાનભાઈ પટેલ, ગામ બોરભાઠાના સરપંચ તેમજ એક ખેડૂત તરીકે આજે સરદાર સરોવર ડેમ સાઈડથી જે પાણી છોડ્યું, જેના પરિણામે નર્મદા નદી 2 કાંઠે વહેતી છે, જેને લીધે અમારા ગામની સીમમાં પાણી ઘૂસી ગયું છે। અને આજે કે આપ જોઈ શકો છો કે હાલ જે અમારા ગામની ટોટલ સીમ બેટ જેવો માહોલ બની ચૂક્યો છે। એટલે ટોટલ સાર્વત્રિક પાણી નર્મદા નદીનું ભરાઈ રહ્યું છે। અને અમારા ગામની જે ખેડૂતોની જે જમીન હતી એમાં ટોટલ પાક નાશ થવાની આરે રહ્યો છે અને લોકોને લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવી રહ્યો છે। અને હાલ જો બધા ખેડૂતોની જે દિવાળી સાઈ જશે એવું લાગી રહ્યું હતું કે વરસાદ સારો હતો, પણ એના જે નર્મદા નદીનું જે પાણી આવ્યું એના કારણે પાક ધોવાથી અમારા ગામના લોકોની દિવાળી હાલ બગડશે અને આર્થિક રીતે પણ કન્ડિશન ખરાબ
થઈ શકે છે. મારું નામ કૌશિકભાઈ મગનભાઈ પટેલ, ગામ જૂના બોરભાઠા બેટમાં રહું છું. અને આજે સરદાર સરોવર ડેમમાંથી જે પાણી છોડવામાં આવ્યું એ પાણી અમારા ખેતરોમાં ભરાઈ ગયા છે, જેથી અમારા પાકને નુકસાન થયેલ છે. તો આ નુકસાનની ભરપાઈ સરકાર કેવી રીતે કરશે એ એક અમારા માટે પ્રશ્ન છે. તો સરકારને નમ્ર વિનંતી કે તે આ જે નુકસાની છે એનું સર્વે કરાવી અને યોગ્ય નુકસાન ખેડૂતને ભરપાઈ કરે. કયા કયા પાકને નુકસાન થયું છે? પાકમાં શાકભાજી પાકમાં તુવેર, કારેલા, પરવર, દૂધી, ભીંડા અને ફળ પાકમાં કેળા અને શેરડીમાં નુકસાન થયેલ છે.